દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુલતાનપુરા ખાતે મમતાનું ઘર સ્નેહનો સહારો સંકુલનું ભૂમિપૂજન સંપન્ન। તલોદ તાલુકાના સુલતાનપુર ગામે રુદ્ર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મમતાનું ઘર સ્નેહનો સહારો સંકુલના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના ભાજપ મહામંત્રી ગણપતસિંહ ઝાલા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત સભ્ય ગુજરાતલાલસિંહ ઝાલા, રણજીતસિંહ ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી વિપુલભાઈ પટેલ, પિયુષભાઈ જોશી સહિત સરપંચો, આગેવાનો, માતાઓ, બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વક્તોએ જણાવ્યું હતું કે આ સંકુલ વૃદ્ધો, અનાથ તથા નિરાધાર બાળકો માટે આશીર્વાદ સાબિત થશે। સંકુલમાં વૃદ્ધાશ્રમની સાથે માતા પિતા વિહોણા બાળકોને રહેવા, જમવા, શિક્ષણ અને સંસ્કારયુક્ત વાતાવરણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। ઉપરાંત વૃદ્ધોને આરોગ્યલક્ષી સેવાઓ અને જરૂરી સંભાળ પણ પૂરી પાડવામાં આવશે। કાર્યક્રમના અંતે રુદ્ર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપસિંહ પરમાર તથા ટ્રસ્ટીઓ નાગેશસિંહ ઝાલા, મનોજભાઈ રાવળ, રોહિતસિંહ ચૌહાણ અને નલિનભાઈ રાવળે ઉપસ્થિત મહેમાનો, આગેવાનો, દાતાશ્રીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી સંકુલના નિર્માણ અને સેવાકીય કાર્યોમાં સતત સહયોગ આપવા અપીલ કરી હતી। ગ્રામજનો અને આગેવાનોએ આ સેવાકીય પહેલને આવકારી ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરી હતી। સ્કૂલનું નિર્માણ પૂર્ણ થયા બાદ વિસ્તારના જરૂરિયાતમંદ વૃદ્ધો અને નિરાધાર બાળકોને મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા।